હેલો મિત્રો, તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં મોડલ પેપર બીજું જોવાના છીએ. કાલે આપણે પહેલું જોયું, જે ઘણા બધા મિત્રોને પસંદ આવ્યું છે અને હજી સુધી જેમને તમે જો ન જોયું હોય તો તમે ત્યાં જોઈ શકો છો. નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં હું લિંક આપી દઈશ, તો એ પણ જોઈ શકો છો. અને મિત્રો આની પીડીએફ જે આપણી નોલેજ સાથે એકેડમી ઉપર મૂકવામાં આવશે અને જ્યારે મૂકવામાં આવશે, આપણી એપ્લિકેશન છે એન્ડ્રોઈડ એપ્લિકેશન, એની અંદર જ્યારે મૂકવામાં આવશે ત્યારે તમને જાણ કરવામાં આવશે. એટલે અત્યારે તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, પીડીએફ તમને એપ્લિકેશનમાં જ મળશે. બરાબર, તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો. જ્યારે પણ તૈયાર થઈ જશે કમ્પ્લીટ, આપણે એક સોલ્યુશન સાથેની પીડીએફ મારે તમને આપવાની છે, એટલા માટે. તો ધીરે ધીરે જે સોલ્યુશન કમ્પ્લીટ થઈ જશે, નીચે ડિટેલમાં સોલ્યુશન આવી જાય, ક્વેશ્ચન વાઇઝ ડિટેલ સોલ્યુશન, એટલે હું ત્યાં અપલોડ કરી દઈશ. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ કરો, ત્યાં તમને આપણી આ પીડીએફ જે છે તે તમને જોવા મળશે. ચલો, આજે સૌથી પહેલો પ્રશ્ન આપણે શરૂઆત કરીએ. તો સૌથી પહેલા પ્રશ્નથી શરૂઆત કરીએ. ચલો, પહેલો પ્રશ્ન છે, અંગ્રેજ શાસન દરમિયાન પ્રથમ મોટર વ્હીકલ એક્ટ કયા વર્ષે બનાવવામાં આવ્યો હતો? તો સૌપ્રથમ જે છે એ 1914માં આ એક્ટ બનાવવામાં આવ્યો હતો. ત્યાર પછી બીજો પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટ 1939 ક્યારથી અમલમાં આવ્યો? તો એનો અમલ થયો હતો 1940થી. ત્યાર પછી ત્રીજો પ્રશ્ન જોઈએ કે હાલમાં ભારતમાં અમલમાં રહેલો મોટર વાહન અધિનિયમ કયો છે? તો અત્યારે જે અમલમાં છે ને તે મોટર વ્હીકલ એક્ટ 1988 આ અત્યારે અમલમાં છે. ત્યાર પછી ચોથો પ્રશ્ન કે મોટર વ્હીકલ એક્ટ 1988માં છેલ્લો મહત્વપૂર્ણ સુધારો કયા વર્ષે કરવામાં આવ્યો હતો? તો 2019માં એમેન્ડમેન્ટ એક્ટ, એટલે કે આ એક્ટમાં શું કરવામાં આવ્યો હતો? સુધારો કરવામાં આવ્યો હતો. ચલો, ત્યાર પછી પાંચમો પ્રશ્ન, 2019નો સુધારિત મોટર વ્હીકલ એક્ટ એ ક્યારથી અમલમાં આવ્યો? એટલે કે તેનો સુધારો અમલમાં ક્યારથી બન્યો? તો સપ્ટેમ્બર 2019થી આ સુધારેલો એક્ટ જે છે મોટર વ્હીકલ એક્ટ એ અમલમાં આવ્યો. ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન છે કે મોટર વ્હીકલ એક્ટ 1988 એની અંદર કેટલા પ્રકરણો ધરાવે છે, એટલે કે ચેપ્ટર કેટલા છે? તો એની અંદર ટોટલ ચેપ્ટર છે 14 ચેપ્ટર. કેટલા ચેપ્ટર છે? 14 ચેપ્ટર આ એક્ટની અંદર રહેલા છે. ત્યાર પછી 17મો પ્રશ્ન કે મોટર વ્હીકલ એક્ટ 1988માં કેટલી અનુસૂચિઓ, એટલે કે શેડ્યુલ જે હોય છે તે કેટલા છે? આપણે આ બંધારણમાં અનુસૂચિ હોય છે ને, તે આની અંદર કેટલી અનુસૂચિ છે? 2 અનુસૂચિ. ત્યાર પછી 8મો પ્રશ્ન જોઈએ કે ગોલ્ડન અવર એટલે શું? તો કે ગોલ્ડન અવર કોને કહેવામાં આવે? તો કે ગંભીર અકસ્માત થાય અને એ થયાનો જે પ્રથમ કલાક જે હોય છે તેને ગોલ્ડન અવર કહેવામાં આવે છે. ત્યાર પછી 9મો પ્રશ્ન કે મોટર વ્હીકલ એક્ટ મુજબ વ્યાપારી એટલે કે ડીલર જે છે એ શબ્દમાં કોનો સમાવેશ થાય છે? તો આની અંદર કોનો સમાવેશ કરવામાં આવે છે? ચેચિસ, ત્યાર પછી બોડી બિલ્ડર, રિપેરિંગ તથા ખરીદ વેચાણ સાથે સંકળાયેલા તમામ, એને શું કહેવામાં આવે છે? વ્યાપારી એટલે કે ડીલર. એટલે કે જે મોટર વ્હીકલ એક્ટ જેમાં શોરૂમ જે હોય છે તેની અંદર ચેચિસ ડિપાર્ટમેન્ટ હોય, બોડી બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ હોય, રિપેરિંગ ડિપાર્ટમેન્ટ હોય અથવા ખરીદ વેચાણ ડિપાર્ટમેન્ટ હોય, આ તમામને શું કહેવામાં આવે છે? ડીલર કહેવામાં આવે છે. ત્યાર પછી 10મો પ્રશ્ન કે વાહનની નોંધણી અંગેની જોગવાઈ કયા પ્રકરણમાં આપવામાં આવેલી છે? તો પ્રકરણ નંબર 4માં. ત્યાર પછી 11મો પ્રશ્ન, કંડક્ટરની સત્તાવાર વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવી છે? તો કંડક્ટરની જે વ્યાખ્યા જે છે તે આ એક્ટની કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો તેમાં જવાબ આવશે કલમ નંબર 2/5માં. એવી જ રીતે ડ્રાઈવરની વ્યાખ્યા કઈ કલમમાં આપવામાં આવેલી છે? તો ડ્રાઈવરની વ્યાખ્યા 2/8માં, કંડક્ટરની 2/5 અને ડ્રાઈવરની 2/8. ત્યાર પછી 13મો પ્રશ્ન જોઈએ કે લાલ ત્રિકોણની અંદર મોટો કાળો ગોળ ટપકો અને તેની જમણી બાજુ 3 ગોળ ફરતા એરો, આ શું દર્શાવે છે? તો આ શું દર્શાવે છે? સિગ્નલ જે છે, સાઇન શું દર્શાવે છે? તો કે આગળ એક ગોળ ચક્કર છે, એટલે કે સર્કલ છે, જે ટ્રાફિક સર્કલ કહેવાય. શું કે આગળ એક ગોળ ટ્રાફિક સર્કલ છે એવું એ નિર્દેશ કરે છે. ત્યાર પછી 14મો પ્રશ્ન જોઈએ કે હાઇડ્રોપ્લેનિંગથી બચવા માટે શ્રેષ્ઠ ઉપાય કયો છે? તો એનો શ્રેષ્ઠ ઉપાય છે કે પાણી ભરેલા રસ્તા પર ધીમી ગતિ રાખવી. બરાબર, પાણી ભરેલા રસ્તા હોય ને તો એ ધીમી ગતિથી ચલાવવા, કે ખાડો પણ હોઈ શકે છે, એટલે હાઇડ્રોપ્લેનિંગથી એ બચી શકાય. 15મો પ્રશ્ન જોઈએ કે ડ્રાઇવિંગ લાયસન્સ માટે મેડિકલ સર્ટિફિકેટ ફરજિયાત હોવાની જોગવાઈ કઈ કલમ હેઠળ કરવામાં આવેલી છે? તો તેમાં કલમ નંબર 8ની અંદર આ જોગવાઈ કરવામાં આવેલી છે. ત્યાર પછી 16મો પ્રશ્ન કે બસમાં મુસાફર બેભાન થઈ જાય તો રિકવરી પોઝિશનમાં કેવી રીતે સુવડાવો? એટલે કે જો બસમાં બેભાન થઈ જાય
તો એ રિકવરી માટે તે વ્યક્તિને કઈ પોઝિશનમાં સુવડાવવો જોઈએ? તો કે કોઈ પણ એક પડખે તેને સુવડાવવો જોઈએ. ત્યાર પછી 17મો પ્રશ્ન કે રસ્તા પર દોરેલી પીળી સળંગ ડબલ લાઈન શું સૂચવે છે? તો કે પીળી આમ ડબલ લાઈન દોરેલી હોય ને રસ્તા પર ડબલ લાઈન, તો આ શું સૂચવે છે? તો એ એનો નિર્દેશ કરે છે કે કોઈ પણ સંજોગોમાં આ લાઈન ઓળંગવી નહીં. ત્યાર પછી 18મો પ્રશ્ન જોઈએ કે રાત્રિના સમયે પાછળના વાહનો અંતરનો અંદાજ આવે તે માટે પાછળ શું લગાવવું જોઈએ? તો આપણે શું લગાવીએ છીએ? રેડિયમ. બરાબર ને, આપણે શું લગાવીએ છીએ? રેડિયમ આપણે લગાવતા હોઈએ છીએ. તો તે લાલ કલરનું રિફ્લેક્ટર એટલે કે રેડિયમ, આપણે શું એને કે રેડિયમ, તો આ રેડિયમ લગાવતા હોય છે કે જેથી પાછળ જે વાહન આવતું હોય તો તે આપણા વાહનનું અંતર એ જાણી શકે કે આટલું દૂર વાહન છે એમ. ત્યાર પછી 19મો પ્રશ્ન કે ટ્રાફિક સિગ્નલ જમ્પ કરવો એ કઈ કલમ હેઠળ દંડનીય ગુનો બને છે? તો તેમાં કલમ નંબર આવશે 184. ત્યાર પછી 20મો પ્રશ્ન જોઈએ કે લાલ ત્રિકોણમાં એસ આકારનો રસ્તો દર્શાવતો ચિહ્ન શું સૂચવે છે? તો લાલ ચિહ્નોની એસ આકારનો રસ્તો બતાવે, આ બરાબર, આવું ચિહ્ન હોય એસ આકારનો એવી રીતે, તો એ શેનો નિર્દેશ કરે છે? તો કે વાંકો ચૂકો રસ્તો છે અને અહીંથી પ્રથમ જમણી સાઈડ છે, એટલે કે પ્રથમ જમણી સાઈડ ત્યાં વાંકો ચૂકો રસ્તો છે એવો નિર્દેશ કરે છે. ત્યાર પછી 21મો પ્રશ્ન છે કે જીએસઆરટીસીમાં એડવાન્સ ટિકિટ બુકિંગ વધુમાં વધુ કેટલા દિવસ પહેલા કરી શકાય? એટલે કે વધારેમાં વધારે કેટલા દિવસ પહેલા કરી શકાય? તો 60 દિવસ પહેલા. ત્યાર પછી 22મો પ્રશ્ન છે કે પુખ્ત મુસાફરને લગેજ ચાર્જ વગર વધુમાં વધુ કેટલો સામાન લઈ જવાની છૂટ છે? એટલે કે પુખ્ત વ્યક્તિનો જે લગેજ ચાર્જ હોય છે તે ક્યાં સુધી તે ફ્રી હોય છે, બરોબર, અથવા છૂટ હોય છે? તો તેમાં 25 કિલોગ્રામ, તો કે 25 કિલોગ્રામ સુધી છૂટ હોય છે. ત્યાર પછી લગેજ ચાર્જ લાગે છે કોને? પુખ્ત મુસાફરોને. ત્યાર પછી 23મો પ્રશ્ન જોઈએ કે 5 થી 12 વર્ષની ઉંમરના બાળકને લગેજ ચાર્જ વગર કેટલું સામાન લઈ જવાની છૂટી હોય છે? તો 5 થી 12 વર્ષનું જે બાળક હોય એને ક્યાં સુધીની છૂટ આપવામાં આવે છે? આપણે પુખ્ત વ્યક્તિની જે વ્યક્તિ હોય એને 25 ગ્રામ છે, તો આ પુખ્ત વ્યક્તિને કેવી ટિકિટ લેવી પડે? આખી ટિકિટ, બરોબર, અને આમને અડધી ટિકિટ હોય છે, બરોબર, 5 થી 12 ને. આ પણ કોન્સેપ્ટ યાદ રાખજો. અડધી ટિકિટ કોને કયા વર્ષ સુધીમાં હોય? 5 થી 12 ને. આખી ટિકિટ ક્યાંથી હોય? 12 વર્ષથી ઉપરના આખી ટિકિટ લાગતી હોય છે, બરોબર. તો આમને લગેજ ચાર્જ પણ અડધો, એટલે કે લગેજ વજન જે હોય છે તે 12.5 કિલોગ્રામ સુધી તે અડધી ટિકિટ વાળાને ફ્રી મળે છે. ત્યાર પછી 24મો પ્રશ્ન જોઈએ કે જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર કયો છે? તો જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર શું છે? કે 1800 233 3 બરોબર, 1 2 3 4 5 6, બરોબર, આ જીએસઆરટીસી નો ટોલ ફ્રી નંબર છે. 25મો પ્રશ્ન જીએસઆરટીસી બસમાં બેઠક નંબર 1 અને 2 કોના માટે અનામત હોય છે? તો આ સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે આ 2 સીટો રિઝર્વ હોય છે. ત્યાર પછી 26મો પ્રશ્ન જીએસઆરટીસી બસમાં બેઠક નંબર 6 થી 10 કોના માટે અનામત હોય? તો 6 થી 10 બેઠક જે છે તે કોના માટે અનામત હોય છે? મહિલાઓ માટે તે અનામત રાખવામાં આવે છે. ત્યાર પછી 27મો પ્રશ્ન કે જીએસઆરટીસી બસમાં બેઠક નંબર 16 થી 18 કોના માટે અનામત હોય છે? તો 16 થી 18 જે બેઠકો જે છે તે દિવ્યાંગો માટે તે રિઝર્વ રાખવામાં આવેલી છે. ત્યાર પછી 28મો પ્રશ્ન જીએસઆરટીસીની લોકલ અને એક્સપ્રેસ બસમાં બેઠક ગોઠવણી કેવી હોય છે? તો એસટીની જે બસ હોય તેમાં લોકલ અને એક્સપ્રેસ બસ હોય એમાં બેઠક વ્યવસ્થા કેવી હોય છે? તો કે 3/2 ની, એટલે કે એક આ બાજુ તમે જુઓ ને આવી રીતે બસ હોય અને આ પાર્ટીશન હોય, તો અહીંયા 3 ની સીટો હોય છે, બરોબર, આવી રીતે આમ 3 ની સીટ હોય ને અહીંયા 2 ની સીટ હોય છે, એટલે 3/2 ની સીટોનો રીતે બેઠક વ્યવસ્થા લોકલ અને એક્સપ્રેસમાં હોય છે. તો એવી રીતે લક્ઝરી અને વોલ્વોમાં કેવી રીતે હોય છે? તો લક્ઝરી ગાડી હોય છે એને અને વોલ્વો હોય છે એમાં 2/2 ની, એટલે કે બંને સાઈડ 2 સીટ જ હોય છે, એમાં 3 ની સીટ આવતી નથી. ત્યાર પછી 30મો પ્રશ્ન જોઈએ કે વેઇટિંગ લિસ્ટ ટિકિટ કન્ફર્મ ન થાય તો કેટલા ટકા રિફંડ? જો વેઇટિંગ લિસ્ટમાં તમારી ટિકિટ કન્ફર્મ ન થાય તો કેટલા ટકા રિફંડ મળે? તો મિત્રો વેઇટિંગ લિસ્ટમાં હોય અને જો કન્ફર્મ ન થાય તેમાં આપણો તો કોઈ વાક છે ને, એટલે 100% તમને રિફંડ મળી જાય ટિકિટ. ત્યાર પછી બીજો સેક્શન છે કોમ્પ્યુટર. તો કોમ્પ્યુટરમાં પ્રશ્ન જોઈએ કે કોમ્પ્યુટરનો પિતામહ કોને કહેવામાં આવે છે? એટલે કોમ્પ્યુટરના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ચાર્લ્સ બેબેજને. ત્યાર પછી
વિશ્વનું પ્રથમ સામાન્ય ઉપયોગનું ઇલેક્ટ્રોનિક કોમ્પ્યુટર કયું છે? તો એ છે ENIAC. ત્યાર પછી 33મો પ્રશ્ન કે 5મી પેઢીના કોમ્પ્યુટરમાં મુખ્ય ભાર શેના પર મૂકવામાં આવ્યો હતો? તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અત્યારે 5મી પેઢી ચાલી રહી છે. ત્યાર પછી 34મો પ્રશ્ન, રેમ કયા પ્રકારની મેમરી છે? તો રેમ જે છે તે કયા પ્રકારની મેમરી હોય છે? તો તેમાં આવશે વોલેટાઇલ મેમરી. ત્યાર પછી 35મો પ્રશ્ન છે કે નીચેના પૈકી કયું સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે? તો સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ કયું છે? તો કેચ જે છે તે એ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે. સોરી, કેચ નહીં મિત્રો, કેચ નો આવે, કેચ હાર્ડ ડિસ્ક આવશે, ઓલો પ્રાઇમરી આવશે અહીંયા, બરોબર. રેમ, કેચ ને આ હાર્ડ ડિસ્ક જે છે તે સેકન્ડરી છે, બરોબર. આ સેકન્ડરી સ્ટોરેજ ડિવાઇસ છે, એટલે આપણે તેને અલગથી લગાવી શકીએ છીએ. ત્યાર પછી 36મો પ્રશ્ન કે સીડી નું પૂરું નામ શું છે? તો સીડી નું પૂરું નામ શું હશે? કોમ્પેક્ટ ડિસ્ક. હવે એવી જ રીતે મિત્રો ડીવીડી નું પૂરું નામ શું છે? તો ડીવીડી નું પૂરું નામ શું છે? ડિજિટલ વર્સેટાઇલ ડિસ્ક. ત્યાર પછી 38મો પ્રશ્ન જોઈએ કે પ્રિન્ટરની ગુણવત્તા કયા એકમમાં માપવામાં આવે છે? તો પ્રિન્ટરની ગુણવત્તા જે છે તે DPI માં, ડોટ પર ઇંચ. આનો ફૂલ ફોર્મ શું થાય? ડોટ પર ઇંચ. આ પ્રિન્ટરની જે ગુણવત્તા છે તે માપવા માટેનો એકમ છે. MS વર્ડ કયા પ્રકારનું સોફ્ટવેર છે? તો MS વર્ડ જે છે શું છે? એપ્લિકેશન સોફ્ટવેર છે. ત્યાર પછી URL નું પૂરું નામ શું થાય? તો યુનિફોર્મ રિસોર્સ લોકેટર. તો યુનિફોર્મ રિસોર્સ, યુનિવર્સલ રિસોર્સ નહીં, યુનિવર્સલ નહીં, યુનિફોર્મ રેકોર્ડ નહીં, યુનિવર રિસોર્સ, બરાબર. યુનિફોર્મ રિસોર્સ લોકેટર, ઓપ્શન એ સાચો જવાબ હશે. 41મો પ્રશ્ન કે MS વર્ડમાં નવી ફાઇલ બનાવવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો MS વર્ડમાં નવી ફાઇલ બનાવવી હોય તમારે તો એની શોર્ટકટ કઈ છે? Ctrl+M. ત્યાર પછી 42મો પ્રશ્ન છે કે કોપી માટે શોર્ટકટ કી કઈ છે? તો કોપી માટેની શોર્ટકટ કી શું છે? Ctrl+C. તો એ જ રીતે પેસ્ટ માટે શું છે? Ctrl+V. ત્યાર પછી 44મો પ્રશ્ન કે MS ઓફિસમાં ડેટાબેઝ બનાવવા માટે કયું સોફ્ટવેર વપરાય છે? તો મિત્રો આ ડોક્યુમેન્ટ બનાવવા માટે વર્ડ વપરાય છે. તમારે ગાણિતિક સ્પ્રેડશીટ બનાવવી હોય એટલે જેમાં ગણતરી કરવી હોય તેના માટે MS એક્સેલ છે. તમારે પ્રેઝન્ટેશન બનાવવું હોય તો પાવરપોઈન્ટ છે. તો MS એક્સેસ એ છે આ ડેટાબેઝ બનાવે છે, એટલે કે તમે ડેટાબેઝ બનાવી શકો છો. તો MS એક્સેસ નું કામ જ ડેટાબેઝ બનાવવાનું છે. ચાલો, તો ત્યાર પછી 45મો પ્રશ્ન કે LAN નું પૂરું નામ શું છે? તો LAN નું પૂરું નામ છે લોકલ એરિયા નેટવર્ક. ત્યાર પછી 46મો પ્રશ્ન કે કોમ્પ્યુટરનું ALU મુખ્યત્વે શું કાર્ય કરે છે? તો ALU એટલે શું? આપણે કાલે આનો ફૂલ ફોર્મ જોયું તો એરિથમેટિક લોજિકલ યુનિટ, બરાબર. તો આનું કામ શું છે? તો કે એરિથમેટિક અને લોજિકલ જે ઓપરેશનો હોય છે તે ઓપરેશનો ALU કરે છે, એટલે ઓપ્શન બી જવાબ આવશે. ત્યાર પછી 47મો પ્રશ્ન કે CPU ના મુખ્ય ભાગો કયા છે? તો CPU ના મુખ્ય ભાગો છે ALU અને CU. ALU નું ફૂલ ફોર્મ આપણે જોયું, CU એટલે CU નું ફૂલ ફોર્મ શું થશે? કંટ્રોલ યુનિટ, બરાબર. આ CU નું ફૂલ ફોર્મ છે. ત્યાર પછી 48મો પ્રશ્ન SSD નું પૂરું નામ શું છે? તો SSD નું પૂરું નામ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ, એટલે કે આ SSD એટલે શું છે? એક હાર્ડ ડિસ્ક છે, બરાબર. સોરી, હાર્ડ ડિસ્ક છે અને આ SSD પ્રકારની છે. SSD નું ફૂલ ફોર્મ છે સોલિડ સ્ટેટ ડ્રાઈવ. 49મો પ્રશ્ન કોમ્પ્યુટર શરૂ કરવાની પ્રક્રિયાને શું કહેવામાં આવે છે? તો કોમ્પ્યુટર જ્યારે આપણે શરૂ કરીએ ત્યારે જે પ્રક્રિયા થાય તેને બુટિંગ તરીકે આપણે ઓળખીએ છીએ. 50મો પ્રશ્ન નીચેનામાંથી કયું ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ છે? તો ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ એટલે શું? તો કે તમે ડાયરેક્ટ ઇન્ટરનેટ ઉપર તમારો ડેટા અથવા ફાઇલ અથવા ફોલ્ડર તમે સેવ કરી શકો, બરાબર. ઇન્ટરનેટ ઉપર તેને ક્લાઉડ કહેવામાં, ક્લાઉડ સ્ટોરેજ કહેવામાં આવે. તો આપણે એમાં નોટપેડ, પેન્ટ કે આમાં તો કોઈ ડેટા સ્ટોર નથી કરી શકતા, પરંતુ ગૂગલ ડ્રાઈવમાં આપણે આપણા ફોલ્ડર, ફોટા કે ફાઇલ્સ હોય તે બધું આપણે અહીંયા સ્ટોર કરી શકીએ છીએ, એટલે તેને શું કહેવાય? ક્લાઉડ સ્ટોરેજ સર્વિસ. ત્યાર પછી કંડલા બંદર હાલમાં કયા નામે ઓળખાય છે? તો કંડલા બંદર જે છે તે દીનદયાળ, પંડિત દીનદયાળ પોર્ટ તરીકે ઓળખાય છે. ત્યાર પછી 52મો પ્રશ્ન ગુજરાતમાં સિંધુ સંસ્કૃતિનું બંદર કયું હતું? તો સિંધુ સંસ્કૃતિ વખતે ગુજરાતની અંદર બહુ જ લોકપ્રિય બંદર હતું, બરોબર, જેને ડોકયાર્ડ આપણે તરીકે ઓળખીએ છીએ. ડોકયાર્ડ છે, ખબર છે તમે? આપણે ઇતિહાસમાં આપણે ડોકયાર્ડ આવે, આ ડોકયાર્ડ આવેલું છે લોથલમાં. ત્યાર પછી ગુજરાતમાં મૈત્રક વંશની રાજધાની કઈ હતી? તો મૈત્રક વંશ જે છે જેમાં મૈત્રક વંશમાં શું કે બહુ જ સમૃદ્ધ, મૈત્રક વંશ જે છે તે બહુ જ સમૃદ્ધ અને ખૂબ જ ધર્મપ્રેમી વંશ હતો અને તેની રાજધાની છે વલભી. હવે વલભીની અંદર તમારે જૈન સંગતિઓ પણ થઈ હતી, બરોબર. તો આ પણ ઇતિહાસમાં બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે.
બરોબર. ઇતિહાસના રિલેટેડ તમે જુઓ ને તો આ મૈત્રક વંશમાંથી ઘણા એ ટોપિકમાંથી બહુ પ્રશ્નો નીકળતા હોય છે, તો આપણે ઇતિહાસમાં આપણે જોશું તેના વિશે, બરોબર. તો એમાં બહુ જ મહત્વપૂર્ણ ટોપિક છે. ત્યાર પછી રાણકી વાવને યુનેસ્કો વિશ્વ ધરોહરનો દરજ્જો કયા વર્ષે આપવામાં આવ્યો? તો 2014માં વિશ્વ ધરોહરનો દરજ્જો રાણકી વાવને આપવામાં આવ્યો હતો. ત્યાર પછી 55મો પ્રશ્ન, અમૂલ ડેરીનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? તો આપણને બધાને ખબર છે આણંદમાં, બરોબર. તો આણંદ ખાતે અમૂલ ડેરીનું મુખ્ય મથક આવેલું છે. દાંડીકૂચની શરૂઆત ક્યાં સ્થળેથી કરી હતી? તો દાંડીકૂચની શરૂઆત મિત્રો સાબરમતી આશ્રમથી ગાંધીજીએ દાંડીકૂચની શરૂઆત કરી હતી. તે ક્યાં સુધી દાંડી હતી? તો નવસારી પાસે એક દાંડી ગામ છે, આ દાંડી ગામ પાસે આ દાંડી યાત્રા નીકળી હતી. તો આ એનું સાબરમતી આશ્રમથી દાંડી ક્યાં આવ્યું? નવસારી જિલ્લામાં. ત્યાર પછી 57મો પ્રશ્ન, બારડોલી સત્યાગ્રહના નેતા કોણ હતા? તો બારડોલી સત્યાગ્રહ કોને કર્યો હતો? સરદાર વલ્લભભાઈ પટેલ, જે તેમના પ્રમુખ એના નેતા હતા, આ સત્યાગ્રહના નેતા હતા, આગેવાન હતા. ત્યાર પછી ગુજરાતનું સૌથી જૂનું ઉચ્ચ ન્યાયાલય એટલે હાઈકોર્ટ. હાઈકોર્ટ સૌથી જૂની હાઈકોર્ટ ક્યાં આવેલી છે? તો એ આવશે અમદાવાદમાં. ત્યાર પછી અંબાજી મંદિર કયા જિલ્લામાં આવેલું છે? તો મિત્રો અંબાજી મંદિર કયા જિલ્લામાં? મહેસાણા કે બનાસકાંઠા? અહીંયા તમે હે ને સાબરકાંઠા જે હોય, સાબરકાંઠા તો અહીંયા કન્ફ્યુઝન થાય. જે ઉત્તર ગુજરાતના છે તેમને તો કોઈ કન્ફ્યુઝન નથી, પણ આ બાજુ હોય દક્ષિણમાં હોય કે સૌરાષ્ટ્રમાં હોય અને જે ન ગયા હોય તો કન્ફ્યુઝન થાય. બનાસકાંઠા અને સાબર, મહેસાણા તો નહીં આવે. તો આમાં સાચો જવાબ આવશે બનાસકાંઠા, બરોબર. પણ સાબરકાંઠા અને બનાસકાંઠા બાજુમાં છે એટલે કન્ફ્યુઝન ન થાય, એટલે બનાસકાંઠા. ત્યાર પછી 60મો પ્રશ્ન, ગુજરાતના મધ્ય ભાગમાંથી કઈ રેખા પસાર થાય છે? તો કર્કવૃત્ત ગુજરાતના મધ્યમાંથી પસાર થાય છે. ત્યાર પછી ગુજરાતમાં પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો? તો ગુજરાત પંચાયતી રાજનો અમલ ક્યારથી થયો હતો? તો એમાં આવશે 1 એપ્રિલ 1963થી. ત્યાર પછી ગુજરાત વિધાનસભાની કુલ બેઠકો કેટલી છે? તો આપણી ગુજરાત વિધાનસભાની ટોટલ બેઠક છે 182. ત્યાર પછી ગુજરાતમાં જે 182 સીટો જે છે વિધાનસભાની અંદર, આ 182 માંથી અનુસૂચિત જાતિ એટલે કે SC કેટેગરી માટે કેટલી સીટો અનામત છે? તો આમાં એમની સીટો કેટલી? 13 સીટો અનામત છે. એવી રીતે ST માટેની અનુસૂચિત જનજાતિ માટેની કેટલી સીટો અનામત છે? તો તેમાં જ આવશે 27 સીટો, બરોબર. 182 માંથી 13 SC માટે અને ST માટે 27 સીટો અનામત છે. ત્યાર પછી 65મો પ્રશ્ન જોઈએ કે ગુજરાત વિધાનસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? તો આપણે જે ગુજરાતની વિધાનસભા જે છે આ વિધાનસભાના પ્રથમ એટલે વિધાનસભા બની ત્યારે સૌ પ્રથમ અધ્યક્ષ જે સ્પીકર બનાવવામાં આવ્યા હતા એમનું નામ શું હતું? તો કલ્યાણજી મહેતા. ત્યાર પછી 66મો પ્રશ્ન જોઈએ, ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ હતા? હવે તો મિત્રો પ્રથમ ગુજરાતી મહિલા મુખ્યમંત્રી નથી પૂછ્યો, પ્રશ્ન યાદ રાખજો. અહીંયા શું કીધું છે? ગુજરાતના પ્રથમ એટલે કે આપણા ગુજરાત રાજ્યમાં સૌ પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોણ બન્યા હતા? તો આપણા હતા આનંદીબેન પટેલ. ત્યાર પછી 67મો પ્રશ્ન, ગુજરાત વિધાનસભાનું ભવન કયા નામે ઓળખાય છે? આપણે જે ગાંધીનગર ખાતે વિધાનસભા જે છે આ ભવન છે એટલે બિલ્ડિંગ જે છે તે કયા નામે ઓળખાય છે? તે બિલ્ડિંગનું નામ શું છે? તો એ બિલ્ડિંગનું નામ છે વિઠ્ઠલભાઈ પટેલ ભવન. શું નામ છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન. ત્યાર પછી 68મો પ્રશ્ન, ગુજરાતની ધારાસભા કેવા પ્રકારની છે? એટલે કે ગુજરાતની ધારાસભા કેવા પ્રકારની છે? તો હવે એમાં મિત્રો પ્રકાર કયા આવે હું તમને સમજાવું. જો એમાં પ્રકારમાં કેવી રીતે આવે? જો રાજ્ય હોય, આપણે કેન્દ્ર હોય તો કેન્દ્રમાં આપણે શું છે? સંસદ છે, તો સંસદની અંદર શું આવે છે? એક લોકસભા આવે છે અને એક રાજ્યસભા આવે છે. આવી રીતે 2 ગૃહ છે સંસદની અંદર, રેડી. હવે એવી જ રીતે રાજ્યમાં પણ હોય. રાજ્યમાં શું હોય? એક તો વિધાનસભા હોય, બરાબર, આ વિધાનસભા હોય, અને બીજું શું હોય છે? વિધાન પરિષદ હોય. આ વિધાન પરિષદ હોય. આવા 2 ગૃહ આવે છે. હવે આપણે આમાં પણ શું, લોકસભાને આપણે શું કહીએ છીએ? નીચલું ગૃહ કહીએ છીએ, અને એવી જ રીતે રાજ્યસભાને શું કહે છે? ઉપલું ગૃહ. આવું આપણે બંધારણમાં ભણતા હોઈએ છીએ, બરોબર. જે તૈયારી કરતા છે એમને બંધારણ વાંચ્યું છે એમને ખબર છે. તો એ જ રીતે આ વિધાનસભા જે છે તેને શું કહેવામાં આવે છે? નીચલું ગૃહ કહેવામાં આવે છે, અને વિધાન પરિષદને ઉપલું ગૃહ કહેવામાં આવે છે. પરંતુ અહીંયા
ટ્વિસ્ટ શું છે કે લોકસભા અને રાજ્યસભા કેન્દ્રમાં હોય જ ફરજિયાત છે, પણ આ વિધાનસભા તો બધા રાજ્યમાં હોય, આ પણ ફરજિયાત છે, પણ વિધાન પરિષદ બધા રાજ્યમાં હોય એવું ફરજિયાત નથી. કેમ? તો કે એ જે વસ્તી હોય અથવા રાજ્યનો જે વ્યાપ હોય એના આધારે આ વિધાન પરિષદ બને છે. રેડી? તો આ વિધાન પરિષદ ધરાવતા રાજ્યો ઘણા બધા, આપણે બાજુમાં મહારાષ્ટ્રમાં પણ વિધાન પરિષદ છે. બરોબર? આવા આપણે જે જીકેના જે પ્રશ્ન આવે તમને હું આ ફેક્ટ જે પીડીએફ આપીશ ને તમને જ્યારે આની સોલ્યુશનની એપ્લિકેશનની અંદર, ત્યારે તમને આ બધો કોન્સેપ્ટ તમને સમજાવીને ચાર્ટ ને ટેબલમાં તમને કે કઈ વિધાનસભા કયા રાજ્યમાં વિધાન પરિષદો છે, બરોબર, એ બધું તમામ તમને ડિટેલ ત્યાં મળી જશે. તો આવી રીતે છે. તો કે આપણા ગુજરાત પાસે વિધાન પરિષદ નથી, તો એ તે કેવા પ્રકારની છે? એક ગૃહી ધારાસભા છે આપણી ગુજરાતની. ચાલો, ત્યાર પછી 69મો પ્રશ્ન, ગુજરાતનું કયું બંદર ભારતનું પ્રથમ મુક્ત વ્યાપાર ક્ષેત્ર એટલે જે ફ્રી ટ્રેડ ઝોન ધરાવતું બંદર છે? તો એ બંદર કયું છે? કંડલા બંદર. ત્યાર પછી 70મો પ્રશ્ન છે કે ઓટોમેટિક લોક ગેટ ધરાવતું બંદર કયું છે? તો ઓટોમેટિક જે લોક ગેટ છે એ બંદર કયું છે? ભાવનગર. ત્યાર પછી 71મો પ્રશ્ન જોઈએ કે ગંગાજળ શબ્દ જે છે એમાં કયો સમાસ આવશે? તો ગંગાજળ માટે કયો સમાસ આવે? તત્પુરુષ સમાસ. ત્યાર પછી 72મો પ્રશ્ન, પંકજ શબ્દનો અર્થ શું થાય? તો પંકજ શબ્દનો અર્થ કાદવમાંથી જન્મેલું. ત્યાર પછી 73મો પ્રશ્ન જોઈએ કે 73મો પ્રશ્ન છે કે અતિથિ શબ્દનો યોગ્ય વિરોધાર્થી શબ્દ કયો છે? તો અતિથિ એટલે શું કહેવાય? મહેમાન. તો એનો વિરોધી શું થાય? યજમાન. યજમાન એટલે શું કહેવાય? માલિક, મકાન માલિક, એટલે કે જે ઘરે આવેલા છે તેમના યજમાન. આપણે યજમાન કહીએ ને, શું કહે ને, આપણે મકાન માલિક કહીએ ને, આપણે ઘરધણી એવું કહેવાય. સૌરાષ્ટ્રમાં મારે ઘરધણી કહેવામાં આવે. બરોબર? ત્યાર પછી 74મો પ્રશ્ન કે ત્રિલોક શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે? તો જે ત્રિલોક શબ્દ છે એ દ્વિગુ સમાસનું ઉદાહરણ. શું કે ત્રણ નાથનો લોક એટલે દ્વિગુ સમાસ બનશે. 75મો પ્રશ્ન કે આંખનો તારો રૂઢિપ્રયોગનો અર્થ. આંખનો તારો આ રૂઢિપ્રયોગનો અર્થ શું થશે? તો તેનો જવાબ આવશે ખૂબ જ વહાલું વ્યક્તિ. ત્યાર પછી 76મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડણી ભાષાની દ્રષ્ટિએ એ શુદ્ધ છે? તો જવાબદારી શબ્દ જે છે એમાં જવાબદારી શબ્દની કઈ જોડણી સાચી છે? તો તેમાં જવાબ આવશે જવાબદારી, ઓપ્શન એ. બરોબર? જવાબદારી આ તો શબ્દ જ ખોટો. જવાબદારી તો આવે નહીં, જવાબદારી નો આવે, અને જવાબદારી પણ અહીંયા અનુસ્વાર છે તો એ પણ ન આવે, એટલે ઓપ્શન એ સાચો જવાબ આવશે. ત્યાર પછી 77મો પ્રશ્ન કે ધીમે ધીમે ચાલો, આ વાક્યમાં ધીમે ધીમે શું છે? તો આ ધીમે ધીમે શું છે? ક્રિયા વિશેષણ. તો આ ચાલો એ શું છે? ક્રિયા છે. જ્યારે ક્રિયાનો વિશેષ રીતે દર્શાવવામાં આવે તેને ક્રિયા વિશેષણ કહેવાય. તો ચાલવાના સંદર્ભમાં ધીમે ધીમે ચાલો ખરા, પણ કેવી રીતે? તો કે ધીમે ધીમે ચાલો. તો આ શું છે? ક્રિયાનું વિશેષણ છે, તો એટલે ક્રિયા વિશેષણ આવશે. ત્યાર પછી 78મો પ્રશ્ન, નીચેના પૈકી કયું સંયોજક છે? તો આમાંથી સંયોજક કયું છે? તો સંયોજક કોને કહેવાય મિત્રો? જ્યારે તમે બે વાક્ય હોય ને, બે વાક્યને જ્યારે અહીં જોડતું કોઈ પણ શબ્દ હોય ને એને સંયોજક તરીકે ઓળખાય. તો અહીંયા તમે બે વાક્ય આપેલા હોય તો અહીંયા તમે આ ઉપર શબ્દથી જોડી શકો, ના જોડી શકો, ખૂબ શબ્દથી પણ ના જોડી શકો, તરફ શબ્દથી પણ ના જોડી શકો, પરંતુ શબ્દથી અહીંનેથી જોડી શકાય. તો જવાબ એ આવે. તમે ગમે કે હું ત્યાં ગયો હતો પરંતુ તે ત્યાં હતો નહીં, તો પરંતુથી આપણે જોડી શકાય, પરંતુ હું ત્યાં ગયો હતો ને ઉપર ત્યાં હતો નહીં, તો એ સંયોજક નો કહેવાય. બરોબર? એ જોડી ન શકાય, એ વાક્યનો અર્થ વિચિત્ર બની જાય. તો ચંદ્રમુખ શબ્દ કયા સમાસનું ઉદાહરણ છે? તો ચંદ્રમુખ શબ્દ જે છે તે બહુવ્રીહી, જેનું મુખ ચંદ્ર જેવું છે તે કયો સમાસ બને? બહુવ્રીહી સમાસ. ત્યાર પછી નીચેના પૈકી કયો શબ્દ દ્વંદ્વ સમાસનો છે? જો દ્વંદ્વ સમાસનો શબ્દ કયો છે? અહીંયા જો ચાર જે શબ્દ આપેલા છે એમાં દ્વંદ્વ સમાસ કયો બને? તો એમાં જે સુખ દુઃખ જે છે તે દ્વંદ્વ સમાસ બનશે. તો સુખ દુઃખ ની સંધિ ચોટી પાડે શબ્દ વિગ્રહ કરીએ તો કે સુખ અને દુઃખ. બરોબર? સુખ અને દુઃખ. તો આ અનેથી પડ્યો એટલે કયો આવે? દ્વંદ્વ સમાસ. ચાલો, ત્યાર પછી ઇંગ્લિશ સેક્શન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ સેન્ટેન્સ. તો કે સેન્ટેન્સ આપેલું છે, તમે એ વાંચો ની માંથી સાચું કયું છે? 3 ખોટા છે ને 1 સાચું છે. તો હી ગો ટુ સ્કૂલ એવરી ડે. તો જો મિત્રો અહીંયા એવરી ડે છે એટલે સાદો વર્તમાન કાળ આવશે. તો સાદા વર્તમાન કાળમાં તમારે જ્યારે ત્રીજો પુરુષ એકવચન હોય તો તમારે ક્રિયાની પાછળ એસ અથવા ઈએસ લગાવવું પડે. તો અહીંયા ત્રીજો પુરુષ એકવચન જ છે હી, તો ક્રિયામાં પાછળ આ ક્રિયા ગો છે તો ગોની પાછળ એસ કે ઈએસ લાગેલું નથી, તો આ ખોટું પડે. હવે એ તો જે હી ગોઝ ટુ સ્કૂલ એવરી ડે,
તો અહીંયા એસ કે યસ લાગેલું છે, બરોબર, તો આ સાચું છે. ત્યાર પછી હી ગોઈંગ, હવે એવરીડે જે છે તો ગોઈંગ ચાલુ વર્તમાન કાળ તો આવશે જ ને, આઈએનજી વાળું, તો આ તો એમણે ખોટું. હી ગોન, આ તો ભૂતકાળ થઈ ગયું, ગોન એટલે તો ભૂતકાળ, આ એવરીડે ની વાત છે, બરોબર, તો આ પણ ખોટું થઈ ગયું. તો સાચો જવાબ ઓપ્શન બી આવશે. ત્યાર પછી 82મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક, આઈ હેવ ખાલી જગ્યા અમરેલા. હવે મિત્રો આ આન્સર તમારે નીચે કમેન્ટ કરવાનો છે, બરોબર, કારણ કે આપણે એક આર્ટિકલનો લેક્ચર પણ લીધેલો છે, ન જોયો તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, તમે જોઈ લેજો. આપણે ઇંગ્લિશની સિરીઝ પણ ચાલુ છે, ઇંગ્લિશના કોમ્પ્યુટર બંને, એના પણ લેક્ચર અપલોડ થશે, બરોબર, બે લેક્ચર અપલોડ કરી દીધેલા છે, કારણ હવે આપણે ધીરે ધીરે ટાઈમ મળે છે તેમ આપણે હવે અપલોડ કરતા રહીશું લેક્ચર. તો આ આન્સરની તમારે કમેન્ટ કરવાનો છે. ચાલો, ત્યાર પછી 83મો પ્રશ્ન કે વિચ વન ઇઝ ધ પ્રોનાઉન. પ્રોનાઉન એટલે શું થાય? સર્વનામ. તો નીચેનામાંથી સર્વનામ કયું છે? તો બુક જે છે એ નાઉન છે, પ્રોનાઉન નથી, બરોબર, નામ એટલે નાઉન. ઓનેસ્ટ જે છે એ નાઉન નથી, આ ઓનેસ્ટ એટલે શું? પ્રામાણિક થાય, પ્રામાણિક, બરોબર, તો આ પણ પ્રોનાઉન નથી. ત્યાર પછી વોક એટલે તો ચાલુ થાય, બરોબર, આ તો ક્રિયા છે, આ પણ પ્રોનાઉન નથી. તો આ હી એટલે તે, આ પ્રોનાઉન છે, તો બિલકુલ આ સાચો જવાબ આવશે. 84મો પ્રશ્ન જોઈએ કે ચૂઝ ધ કરેક્ટ પ્લુરલ ફોર્મ. પ્લુરલ એટલે બહુવચન. તો આ ચાઇલ્ડ શબ્દનું બહુવચન શું થાય? તો ચાઇલ્ડ શબ્દનું ચાઇલ્ડ્સ એસ લાગે નહીં, આ ખોટું છે. ચાઇલ્ડ્સ ઈએસ લાગે નહીં, આ પણ ખોટું છે. ચિલ્ડ્રન્સ, તો ચિલ્ડ્રન સાચું છે, પણ એની પાછળ એસ ન લાગે, આ પણ ખોટું છે. તો માત્ર ચિલ્ડ્રન જે છે આ બહુવચન શબ્દ જ છે, બરોબર. આ એક વચન ચાઇલ્ડ અને એનું બહુવચન થશે ચિલ્ડ્રન. ત્યાર પછી 85મો પ્રશ્ન ચૂઝ ધ કરેક્ટ પાસ્ટ ટેન્સ ઓફ રાઇટ. એટલે રાઇટ શબ્દ, રાઇટ એટલે લખવું, આ લખવાનું ભૂતકાળ શું થાય? તો રિટર્ન જે છે એ ભૂતકૃદંત છે. શું છે? રિટર્ન ભૂતકૃદંત છે, એટલે કે ત્રીજું રૂપ, બરોબર. V1 એટલે મૂળ રૂપ, V2 એટલે ભૂતકાળનું રૂપ અને V3 એટલે ભૂતકૃદંત. તો આ ત્રીજું રૂપ છે, આ V3. ત્યાર પછી રોટ, તો રોટ એ સાચું છે, આ V2 છે. જો રાઇટનું આ V1 શું થાય? રાઇટ. V2 શું થાય? રાઇટ, બરોબર. ત્યાર પછી રોટ અને V3 થાય રિટર્ન. આવી રીતે આના 3 રૂપ છે. હવે તો આમાં ભૂતકાળનું પૂછ્યું છે, ઓપ્શન બી આવશે. ત્યાર પછી 86મો પ્રશ્ન વિચ સેન્ટેન્સ ઇઝ કરેક્ટ. એટલે કે નીચેનામાંથી સાચું સેન્ટેન્સ કયું છે? તો આઈ એમ નોઈંગ હિમ. તો આઈ એમ નોઈંગ હિમ, આ વાક્ય ખોટું છે, કે આઈ એમ નોઈંગ હિમ, હું તેને જાણી રહ્યો છું, એવું તો ન બોલાય, બરોબર. ત્યાર પછી આઈ ન્યૂઝ હિમ, તો આવું પણ ન થાય, બરોબર. આઈ નોઈંગ હિમ, તો આ પણ ન આવે, કારણ કે જનરલ સેન્સમાં વાત કરી છે, આમાં કોઈ તમારે સાદો કાળ વાપરવાનો છે, આમાં કોઈ તમારે ચાલુ કાળ કે ભૂતકાળ કે એવું કોઈ વાપરવાનું નથી, એટલા માટે આ ત્રણેય ઓપ્શન ખોટા છે. અને તમે ગ્રામેટિકલી તમે જુઓ ને તો આવે, જો આઈ ચાલુ વર્તમાન કાળ, આઈ સાથે એમ આવે, બરોબર, ક્રિયા હોય એની પાછળ આઈએનજી લાગે, તો ગ્રામેટિકલી તો તમને આ વાક્ય સાચું જ લાગશે, પણ જનરલ સેન્સમાં તે ખોટું છે. તો આઈ નો હિમ આવશે, હું તેને જાણું છું એમ. ચલો, ત્યાર પછી 87મો પ્રશ્ન ચૂઝ ધ કરેક્ટ સ્પેલિંગ. એટલે કે રિસીવ શબ્દનો સાચો સ્પેલિંગ આમાંથી કયો છે? તો રિસીવ જે શબ્દ છે એનો સાચો સ્પેલિંગ કયો થાય? જો RECE, યાદ રાખવાનું, RECE, પછી IVE, એટલે તોડવાના નામ, બરોબર. તમે શબ્દને તોડો તો જ યાદ RECE IVE, એટલે રાખો આ સ્પેલિંગ રિસીવ નો સાચો છે. તો આ સ્પેલિંગ ક્યાં છે? RECE IVE, બરોબર. તો RECE IVE. તો તમે જો આપણે જે જવાબ કીધો RECE IVE એ પણ સાચો છે. તો અહીંયા મિત્રો મિસ્ટેકથી 1 અને આ 2 બંનેમાં સાચા છે. જો RECE IVE એટલે આ બંને સાચા છે. અહીંયા RECEEV આ ખોટું છે, RECEVI પણ ખોટું છે, આમાં I છે. તો આ બંને સાચા છે, અહીંયા મિસ્ટેકથી બંને રહી ગયેલા છે, બરોબર. અહીંયા ભૂલ આવે, અહીંયા કદાચ આ CI અહીંયા કરી દઈએ, બરોબર. તો એવી રીતે મૂળ ટૂંકમાં સાચો સ્પેલિંગ આ આવશે આપણે. ચાલો, 88મો પ્રશ્ન વિચ વર્ડ ઇઝ એન એડજેક્ટિવ. તો નીચેનામાંથી એડજેક્ટિવ કયો છે કે વિશેષણ કયું છે નીચેનામાંથી શબ્દમાં? તો આમાં બ્યુટીફુલ જે છે તે વિશેષણ છે. શું છે? બ્યુટીફુલ. આપણે કહીએ ને કોઈને બ્યુટીફુલ, તો એ વિશેષણ છે. ત્યાર પછી 89મો પ્રશ્ન છે કે ફિલ ઇન ધ બ્લેન્ક, ધે ખાલી જગ્યા પ્લેઇંગ ક્રિકેટ નાવ. તો આમાં જો આ નાવ કીધું છે એટલે ક્રિયા ચાલુ છે. ક્રિયા ચાલુ એટલે ચાલુ વર્તમાન કાળ. ચાલુ વર્તમાન કાળમાં શું છે? ધે. તો ધે સાથે શું આવે? આર આવે. તો જવાબ ડી આવશે. ત્યાર પછી 90મો પ્રશ્ન ફિલ ઇન ધ બ્લેન્ક, આઈ ખાલી જગ્યા માય હોમવર્ક યસ્ટરડે. યસ્ટરડે એટલે શું થઈ જાય? ભૂતકાળ થઈ જાય, બરોબર. તો ભૂતકાળ થઈ જાય
અને કયો ભૂતકાળ છે? આઈ ખાલી જગ્યા માય હોમવર્ક સ્ટાર્ટેડ, મેં મારું હોમવર્ક કાલે પૂરું કરી દીધું, તો સાદો ભૂતકાળ થયો. બરોબર, તો સાદા ભૂતકાળમાં શું કે આઈ ડીડ. બરોબર, સાદા ભૂતકાળ આઈ ડીડ. હવે ડીડ શું છે? આ ભૂતકાળમાં તમે એનું સહાયકકારક ક્રિયાપદ રહ્યું ને, એ ડીડ છે, પણ આ ડીડ ઈ સેન્સમાં ડીડ અહીંયા વપરાણું નથી. બરોબર, આઈ ડુ એટલે કરવું. શું થાય? આ ક્રિયાપદ છે, તો ક્રિયાપદનું અહીંયા ડીડ જે મેં કહી છે ને, આ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ છે. સહાયકારક ક્રિયાપદ છે, હેલ્પિંગ વર્બ છે, એનું ડીડ અહીંયા મેકેલું નથી, એ યાદ રાખજો. બરોબર, આ ક્રિયાપદ ડુ છે અને ભૂતકાળ છે, એટલા માટે આ ડુ નું મૂળ રૂપ થાય V1 ડુ થાય, ત્યાર પછી V2 એનું થાય ડીડ, અને V3 એનું શું થાય? ડન. આપણે કહીએ ને ડન એટલે થઈ ગયું, આવી રીતે. તો આ V2 યુઝ થયું છે અહીંયા. બરોબર, ચાલો ત્યાર પછી 91મો પ્રશ્ન જોઈએ કે ગણિત સેક્શન, કે 4 વર્ષ માટે 7% દરે સાદું વ્યાજ 1120 થાય તો તેની મૂળ રકમ કઈ થાય? હવે 4 વર્ષ માટે 7% વ્યાજ દર 1120 રૂપિયા થાય તો હોય વ્યાજનું સાદું વ્યાજ, તો તેની મૂળ રકમ થશે 4000 રૂપિયા. 92મો પ્રશ્ન જોઈએ કે 6 સંખ્યાની સરેરાશ 16 છે, જો એક સંખ્યા બાદ કરવામાં આવે તો 5 સંખ્યાઓની સરેરાશ 17 થઈ જાય. બરોબર, 6 ની 16 છે, એક બાદ કરી દઈએ તો સરેરાશ તેની 17 થઈ જાય છે, તો બાકાત કરેલી સંખ્યા કહે છે, તો એ સંખ્યા આવશે જવાબ 11. ત્યાર પછી 93મો પ્રશ્ન જોઈએ કે 5 ક્રમિક એકી સંખ્યાઓની સરેરાશ 47 હોય તો સૌથી મોટી સંખ્યા કઈ હશે? તો સૌથી મોટી સંખ્યા હશે 51. તો હવે અહીંથી 5 ક્રમિક એકી સંખ્યા છે, બરાબર, તો ક્રમિક એટલે સૌથી મોટી 51 આવે, તો 51. ત્યાર પછીની, ત્યાર બાદની આગળની નહીં આવે, પાછળની આવશે. બરોબર, એટલે 51 પછી શું છે? 49, પછી 47, પછી 45, કેટલી 5 કીધી છે? હવે 43. બરોબર, આનો તમે સરવાળો કરો તો 47 તેની સરેરાશ છે. ચાલો 94મો પ્રશ્ન, પુસ્તકાલયમાં 30% પુસ્તકો અંગ્રેજીના, 50% પુસ્તકો હિન્દીના અને બાકીના 500 પુસ્તકો અન્ય ભાષાના છે, તો કુલ પુસ્તકોની સંખ્યા કેટલી હશે? તો ટોટલ પુસ્તકોની સંખ્યા તે લાઇબ્રેરીમાં હશે 2500. ત્યાર પછી 95મો પ્રશ્ન જોઈએ કે એક ટીમ 45 રમતો જીતે છે, જે રમેલી કુલ રમતોનો 60% છે, તો ટીમે કુલ કેટલી રમત રમી છે? તો ટોટલ રમત ટીમે રમી છે 75, જેમાંથી તે 45 જીતી છે, અને 45 જીતી એટલે 75 ના 60% તમે કરો તો 45 થાય. ત્યાર પછી 96મો પ્રશ્ન જોઈએ કે 250 ના 28%ના 60%નું મૂલ્ય કેટલું થાય? એટલે 250 ના 28% અને એના 60% કેટલા થાય? તો એમાં આવશે 42. ત્યાર પછી 97મો પ્રશ્ન કે 100 ગુણના પેપરમાં 90 ગુણ મેળવવાની સંભાવના કેટલી હશે? તો તેમાં જવાબ આવશે 1/101. 98મો પ્રશ્ન, સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ 5 અને સામાન્ય તફાવત 3 હોય તો 7મું પદ કેટલું હશે? તો તેમાં 7મું પદ હશે 23. ત્યાર પછી 99મો પ્રશ્ન જોઈએ કે અશોક પાસે 580 નોટો છે. બરોબર, 580 નોટો છે, તો નોટનો સિરિયલ નંબર આપેલો હોય તો છેલ્લી નોટનો સિરિયલ નંબર કેટલો હશે? હવે કેટલી 580 નોટો છે, જો નોટોનો સિરિયલ નંબર આપેલો હોય તો છેલ્લી નોટનો સિરિયલ નંબર કયો હશે? તો તેમાં જવાબ આવશે 79. ત્યાર પછી 100મો પ્રશ્ન જોઈએ કે 60 લીટર દ્રાવણમાં દૂધ અને પાણીનું મિશ્રણ 2:1 છે, જો પ્રમાણ 1:2 કરવું હોય તો કેટલું પાણી ઉમેરવું પડે? જો આ પ્રમાણ કરવું તો કેટલું પાણી ઉમેરવું પડે? 60 લીટર પાણી ઉમેરવું પડે. તો મિત્રો આપણે આ મોડેલ પેપર બીજું જોયું. જો તમને આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવું ભૂલતા નહીં. ચલો મિત્રો, જય હિન્દ.